અંબાજીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અંબાજી દાંતા પંથકમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા અંબાજી મંદિર પરિસરમાં નવકુંડી પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને યાજ્ઞિક વિપ્ર મંડળના 50 જેટલા બ્રાહ્મણોએ પાણીથી ભરેલા તપેલામાં બેસીને 51,000 આહુતિઓ અર્પણ કરી વરુણ દેવને પ્રસન્ન કરવા પ્રાર્થના કરી હતી। યજ્ઞ બાદ અંબાજી વિસ્તારમાં કાળા વાદળો ઘેરાયા હતા અને હળવા વરસાદી ઝાપટા પણ નોંધાયા હતા। દરેક દેવતાઓની કોઈ પણ વસ્તુમાં રુચિ રહેલી હોય છે, એ જ પ્રમાણે વરુણ ભગવાનની અને ઇન્દ્ર ભગવાનની રુચિ એ આંકડાની માનવામાં આવે છે। આંકડા અને નેત્ર તથા વિવિધ સંવિધાઓ દ્વારા અને ગાયના ઘી દ્વારા આહુતિ આપી અને ઇન્દ્ર ભગવાનને રીઝવવાનું આજે એક આયોજન કરવામાં આવેલું છે। જેમાં સુંદર આયોજનમાં પર્જન્ય યાગનું આયોજન કરેલું છે, જેમાં યાજ્ઞિક વિપ્રમંડળના સમસ્ત બ્રાહ્મણો દરેક કામ છોડી અને આ પર્જન્ય યાગના એક ભગીરથી કામમાં જોડાવેલા છે। અને સાથે સાથે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના દરેક વહીવટદાર શ્રી તથા દરેક કર્મચારીઓ પણ અહીંયા જોડાયેલા છે। સાથે સાથે અંબાજી સંસ્કૃત મહાવિદ્યાલયના દરેક વિદ્યાર્થીઓ અને ગુરુજનો પણ આ યજ્ઞમાં જોડાયેલા છે। સમય વીતતા 1-2 મહિના વીતી ગયા, વર્ષા ઋતુ ચાલુ થઈ અને જે જમીન સ્તરનું પાણી હતું એ બહુ નીચે ગયેલા છે, એટલે બોરમાં પણ પાણી નથી, હેડપંપમાં પાણી નથી, એટલે પાણીનું દરેક જગ્યાએ પ્રોબ્લેમ છે। એ પ્રોબ્લેમને નિવારવા માટે અને ઇન્દ્ર ભગવાનને રીઝવવા માટે આજે પર્જન્ય યાગનું આયોજન કરેલું છે। અંબાજી મંદિર ખાતે યાજ્ઞિક વિપ્ર મંડળ અને ભૂદેવો દ્વારા અહીં દાતા અંબાજીમાં જે વરસાદ નથી આવ્યો, ખેંચાયો છે, એના માટે વરુણ દેવને, ઇન્દ્રદેવને એને પ્રાર્થના કરવા માટે અહીંયા બ્રાહ્મણો દ્વારા, ભૂદેવો દ્વારા યજ્ઞનું આયોજન યજ્ઞશાળામાં કરેલું છે। અને વરસાદ પૂરતા પ્રમાણમાં આવે અંબાજી દાતા પંથકમાં અને પાણીની કોઈ સમસ્યા ન રહે એ માટે તેઓ યજ્ઞ કરી રહ્યા છે। અને ભગવાન ભગવાન ઇન્દ્રદેવ એમની પ્રાર્થના સાંભળશે અને સૌ સારાવાના થાય એ આપણે આશા રાખીએ। લોકોને પીવાના પાણીની તકલીફ ન પડે, પશુ પક્ષીઓને તકલીફ ન પડે, પાણીની કોઈ તંગી ન થાય, આ બધી બાબતો વરસાદ માટે જરૂરી હોય છે। વરસાદથી આ બધું થતું હોય છે અને ખેડૂતો પણ ચિંતિત છે। આમ સર્વે રીતે વરસાદ દરેક માટે ઉપયોગી છે અને એ વરસાદને રીઝવવા માટે આ યજ્ઞનું આયોજન યાજ્ઞિક વિપ્ર મંડળ અને ભૂદેવો દ્વારા કરવામાં આવેલું છે।